નગુણો ન હોય બહાદુરભાઈ. કોઈ પણ ચારણનો દીકરો હોય, ભાઈ વાત કરતા હતા કે ગમે એને ઊભો કરો તો ગમે એમ બોલી દે. ચારણ કોઈથી નગુણો ન હોય. ચારણમાં કાંઈ પણ ગુણ પીડા હોય, પછી ગમે એવો ચારણ હોય, ગમે એવા કલાકાર હોય, બધા એક સરખા હોતા જ નથી. બધા જુદા જુદા પોતાના સ્ટેમ્પમાંથી જીવે છે. ચિતેરખા નાની એક એવી માતાઓ બહેનો બેઠા છે, વાત કરવી છે, અને 72 ઉમરા અને દિલ્હીની કચેરીમાં એ સમયમાં દુર્સા જેઠા નામનો ચારણ બેઠેલો. ચિતેરખા 72 ઉમરા દરબારો બેઠેલા, આ મુસલમાનો બેઠેલા, અને એમાં દુર્સાજી અઢાન બેઠવું. દુનિયાની અંદર મહાન સંગીતકાર ઈ જ્યારે બેઠેલા, આખો વર્લ્ડ જેનાથી ધ્રુજે, અને એ સંગીતકાર બેઠા હતા ને એમાં એક હોરઠના ચારણને નીકળવું, હોરઠનો ચારણને ત્યાં આવવું દિલ્હી, એટલે સભા ઊભી થઈ એટલે જે સંગીતકાર હતા એને કીધું કે હું અહીં વર્ષોથી સંગીત વગાડું છું, પણ હજી સુધી મારી એટલી વેલ્યુ નથી ને એક કવિરાજ અને સભામાં આવું અને બધા ઉભા થઈને જય જય માતાજીના ઝણકારા મીડા લાગવા. એક વાત, બે વાત ને ત્રીજી વાત કરી ત્યારે જે હોરઠમાંથી ચારણ આવ્યો તો એને એટલું કીધું કે અમારામાં નગુણા ન હોય, કાંઈક ગુણ હોય. અને સંગીતકારે એટલું કીધું હતું કે એવું હોય કે હા, કે કોઈ નગુણો ન હોય કે કોઈ ન હોય. તો એને કીધું છે કે વાંધો નહીં, કે એક પણ ચારણ નગુણો નીકળે. એટલે હોરઠમાંથી જે ચારણ આવ્યો તો દુર્સાજી હાટાન બધા બેઠા હતા, અને એટલું કીધું કે એક પણ નગુણો નીકળે ને તો આ મારું મસ્તક શની ઉતાર દઉં. અને સંગીતકારને એમ થયું કે આ કવિરાજે એટલું બધું વાત કરે છે. તાનસન સભામાં બેઠો ને બહાદુરભાઈ તાનસન રિયાઝ કરતો હોય, એની રિયાઝમાં ખલેલ પોસાડે તો એમાં મસ્તક લઈ લેવાનું આવે માણસનું. એવી વાતો જામી હોય, એવા ચારણો બેઠા હોય, અને એમાં તાનસને એટલું કીધું. અને તાનસન છે એ વિજુભાઈ ધીરે 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 કરતો અહીંયા કચેરીમાં વાત કરીને બહાર નીકળી ગયો. એમાં બરોબર સરસ્વતીનો કિનારો, સરસ્વતી નદીનો કિનારો, એમાં એક ચારણનો દીકરો કચ્છમાંથી આવેલો, 50 થી 60 ભેહું, એક જોવો ને એક ભૂલી જાઉં એવી ભેહું લઈ અને સરસ્વતી નદીની અંદર બેહાડી અને આમ જ્યાં ઝાડવાનો ટેકો દઈ અને બેઠેલો. એમાં તાનસને આવ્યું, જોયું કે સે ચારણ. તાનસને પાસે આવીને કીધું કવિરાજ જય માતાજી. હા બાપા જય માતાજી. કેવા ચારણ શું? હા ચારણ શું? હા તો કવિરાજ માતાજીનો એકાદો દુહો તો આવડતો હશે. કે ના બાપા દુહો નથી આવડતો, હું તો ભેહું સારું છે. એક આધી માતાજીની સ્તુતિ તો આવડતી. કે ના બાપા સ્તુતિ નથી આવડતી. એક આધો માતાજીનો સંત તો આવડતો હશે. કે ના બાપા સંતય નથી આવડતો, હું તો બાળપણથી ભેહું સારું છું. અને અહીંયા તાનસનને એમ થયું કે હવે આથી નગુણો ગોતવા ક્યાં જાવ. અને દુર્સાજી આઢાને સમાચાર દેવડાવ્યા કે જેટલી સભા હતી, જે દિલ્હીમાં બેઠા છે, હોરઠનો સારણ એક વટ કરીને બેઠો છે કે અમારી નેતમાં નગુણો ન હોય, કાંઈક દીકરામાં ગુણ હોય, અને બોલાવો કીધું ને આખી સભા આવી. એટલે દુર્સાજી આઢા નામના ચારણે કીધું કે અમારો ચારણ હોય ને તો અમારા ચારણમાં એક એવો રિવાજ છે કે પેલા અમારે એને બથ ભરીને મળવું પડે, પછી બીજા તમે બધા મળજો. હા બાપા. દુર્સાજી આઢા આવ્યા, સરસ્વતીનો કિનારો, અને એ ચારણ અહીંયા બેઠેલો ઝાડવા પાસે બેઠો તો ને આવીને કીધું કેવા શું બાપા ચારણ શું? કે તમે દુહોય નથી આવડતો? કે ના ના. કે છંદ નથી આવડતો? કે ના ના. કે ભલા માણા એક ચારણ હટ લઈને બેઠો દિલ્હીની સભામાં કે એ કાંઈ ન આવડે ને તો હું અહીંયા મસ્તક કાપી નાખું, અને તને કાંઈ આવડતું નથી ને તું અહીંયા આવ્યો કે તમે
હું દુર્સાજી આઢા છું, પણ ચારણ પગમાં પડીને કીધું બાપુ આપ તો આખી દિલ ડોલાવતા હોય, તમે અહીંયા હોય પછી મારે ડર છે ન હોય? કે ડર નથી, તારી હારે જે વટ લઈને બેઠો છે ને એ તાનસન છે, અને તાનસંગ એવું સંગીત વગાડે ઈ રાતે એમ કહેવાય કે દિવસ કરી દે, દિવસને રાતું કરી દે, અને એ ફૂલડામાં ભમરા મંડે આવવા, પક્ષી મંડે ઉડવા, આવું થવા મંડે છે. પણ અહીંયા તું એના વટે ભરાણો છો કે હા તો કે કાંઈ આવડતું નથી. અને ચારણ હોરઠના કચ્છના ચારણે કીધું કે મને આવડે નહીં, તમારા તાનસનને ન આવડે. હે વર્લ્ડ નો સંગીતકાર છે, તું એમ કે હા કે તો તને શું આવડે? તો મને કાની આવડે, કાની. હે ચારણ, આમાં ક્યાં તારી કાની અને ક્યાં ઓલો તાનસન? આમાં ભલા માલા ક્યાં વટની વાતું કરવી કે તમારા તાનસનને કહી દો આ સરસ્વતી નદીની અંદર 60 ભેહું બેઠી છે, અને હું કાની વગાડવાનું ચાલુ કરું, અને જેમ નામ લેતો જાઉં 60 કાકરી લઉં, એક કાકરી મારું, અને જે ભેં માથે ઘા કરું એટલે એ જ ભેં જો આ નદીમાંથી કાઢી લઉં. ઉનાળાનો ધોમ તાપ છે, મેલ પીડો છે નોતરો હુકુમ મહારાજનો, આગે કર જુગ મેં જમાનો હાડનો દૃષ્ટ વાલો અને ભરેલો દાજનો ગણિત્રી લોકના એ હું દારવા મોકલો અઘોરી જગતને મારવા કાળે દુકાળે. ક્યાં ક્યાં ઝપટ બોલાવી તે કાળે જે દેશમાં નાગરને ઉજળ કર્યો, પ્રથમના ભાગમાં જ્યાંથી પરવીડ્યો, ઘણી તોડી રેટવીસ કર્યો, પ્રાજી ફોજલે હાથ આટા ફીર્યો, ઓખો ભરૂડને સડાવ્યો હુરમાં, ત્યાંથી મંડી ગયો ગોંડલને બુંબાડા પાડવા, જુનાળાને ત્યાંથી હલાવ્યા જાડવા, ત્યાં નો રહ્યો કોઈને બળદીઓ નાડવા, ત્યાંથી મંડી ગયો કચ્છમાં તાડવા, ગજવી ભુજને માર વાડે ગયો, થાનકે ઘણો હરેડો થયો, લોટો ચોટો કરી માલ સિંધનો લ્યો, પછી કાશી જઈ મુકામ જબરો કયો, ત્યાં બંદરના વાનને મંડી ગયો બોલાવા, ખજોળી મેદની મીંડો તમરોળવા, વાગડના લોકને રહ્યું નહીં રોળવા, ઓલિકને રહ્યું નહીં તાજવે તોળવા, ત્યાંથી મંડી ગયો ગાળ ગઢવાને મંડી ગયો ગુંજવા, ધંધુકી લીમડી મંડી ગયા ધ્રુજવા, રહે તે ધ્રુજતો રીજવા, તા તો ફેકારી આવી મલકને પૂંજવા. આવી નદીમાં ભેહું બેઠેલી, પણ બલ બાલકી ભાગર હાણસુર બાપલિયો કોહલાત હિલોળાયો દેખ આવી આટ્યું મારી અને બેઠી, અને કીધું કે તમારા તાનસનને કહી દો કે આ ભેહું છે એને પાણીની બાઈને કાઢી દે. ભલે એ ભમરા ઉડાડતો હોય, રાતે એમ કહેવાય ભમરો નો આવે, ભમરાને તેડાવતો હોય, પણ તાનસનને કહી દો આ ઉનાળો છે, અને ઉનાળામાં ભેને પાણી વાલું હોય, અને જો એ પાણી બાઈને નીકળી જાય તો મારું મસ્તક હું એને ધરી દઉં. દુર્સાજી આડાએ આવીને કીધું કે તાનસન લે, તો એ ચારણ છે, ઈ એમ કે છે કે તારું સંગીત એવું રે લાવ કે આ ભેહું છે ને એ પાણીની બાઈને નીકળે. તો તાનસન બોલ્યો એ તો ડોબા હે, ડોબા. ડોબાને સંગીતમાં હું ખબર પડે? અને તઈ ચારણે કીધું કે ભલા માણા એ ડોબાને પડે ને ની ડોબાવને ની અમે ખબર પાડીને ઈ અમે ચારણ કે તમારાથી તો નીકળે ડોબું કે હા. અને ચારણે હવલી ગમતી Introducing Redmi Note 15 ડોબું કે હા, અને ચારણે હવલી ગમતી કાઢી હોવેલી માદેડી અને સડાવી કાને એ હાથમાં કાકરિયું લેતો ગયો, વગાડતો ગયો, અને એક કાકીરો લે મારી ભગર દીતણ કુંઠી તા તો તાળીયું ની ગડગડાટીયું મીંડી થાવ કે વાહ ચારણ, વાહ કવિરાજ, હોય ને અમારો ચારણ નગુણો ન હોય, 1.5 વર્ષના છોકરાને બેહાડી દ્યો ને બોલી દે. અને હામ નીકળું અને બાસતા આવીને કીધું કે હે કવિરાજ, હવે બાપ કાંઈક તું માગી લે, હું નવાબ સૌ, પણ આજ તું માગ્યું હું આપી દઉં. અને તેથી કીધું કે મારે કાંઈ નથી જોતું, માંડ ઝાડવે શાંતિ લેતો તો ક્યાંથી આ આવી પીડાય.